બરાબર જ્યારે જ આપણે બેઠક હોય છે સોમવાર થી શનિવાર આપણે 100 દાડા ભુવા પણીમાં ફરવાનું હોય છે આપણે શેમાં ફરો છે લ્યા ખેડતા પગે ફરો છે છૂટક સાધન સમજ્યા છે એટલે મારો વિચાર કેવો છે કે ફરા ભારી ગાડી લઈ ગયો રિક્ષા લઈ ગયો ને કે બાઈક લઈ ગયો મોટા ભુવા થઈ જાવ સારી જવું પડે ઓહો જો ફૂમતે હવે આપણે એન્ટ્રી નહીં પડતી ફૂમતે આપણી ભુવા એન્ટ્રી નહીં તો ભાઈ રિક્ષામાં ના કહેવાય આપણે હેરતા જતા હોય છે ને લલ્લુ પંચુ સમજ્યું છે આપણે કે આયા શું કરશી બરોબર તો રિક્ષા કહેવાય ના તો વિવેક રિક્ષા કે તમારે જે કેવું ગાડી કેવી ગાડી ઈકો ચાલે અમાર લેવલ પ્રમાણે ખરેખર ફૂમતાઈ કેવું લાગે છે તમને અરે એક સમય હતો અને માર કાકાએ અને મોગી માએ કીધું તું કે ફૂમતા હરી જો જગતમાં તમારા નામનો ડંકો ના વગાડું તો મારું નામે કાતરો ની મારું નામે મોગી ની લ્યા હાલ સોફેર આપણા નામનો ડંકો વાજી ગયો છે લ્યા હું પેલું કહેતો તો ધ્યાન આપણે પજે લાગે હા એટલે પેલું શું કરે પજે લાગે એટલે ફૂમતે પજે લાગવાનો શોખીન લોકો પજે લાગે ને તર ના લાગે હોય લાગે ને એટલે લાજી આવે તે પેલી વાત તાર બાકી હો બાકી ઘર ધણી ના ઈકણ જા આપણે ભાડાના પૈસા લેવા નહીં ભાઈ જે હરીજી હા જો તમને કહું ભાડાના પૈસા લેવા નહીં વાત તમારી સાચી છે બરાબર છે પણ એ માણસનો ભાવ હોય ને અને એને આપણને ભાડું આલું જ હોય ને તો પછી એનો ભાવ ના તોડાય તમને કહું લઈ રહ્યા આપણે કાલે એક જગ્યાએ હું બાધામ ગયો હતો તમે હાજર નતા બરાબર ગરીબ ઘર હતું હા વહી રહ્યું એવું ફોમાં 1100 રૂપિયા આલીને આવ્યો બોલો એવું એમ દુઃખ તો કાઢીને આવ્યો પાછો એટલે પછી એનું ગીત ગઈ ને ખેકાની ચિંતા નહીં કરવાની આ તમે આવી ગયા છો બધું થઈ જાય સમજો બાકી તો બધું એ ખોટું એક તાર માર હાથ રાગ નહીં આવતો એકુતા રાગ આવશે કાકાજી આવો ભુવાજી માયા કે ચાદર ઉડી પામે રે કશું નહીં જીવ આવો ભુવાજી ઓવે શું કીધું આવો હાલો હાલો જે કોઈ ઘેર નહીં તમ ક્વોન્ટમ ભરો એટલે 12 ગામ ગયા છે એ તો દેખાઈ ગયું દુઃખ દેખાઈ ગયું ભલે કઈ તું હોય દવાનું મને ખબર જ નહીં કેળા રાખ પાડશો બીજે બસ આવું તમે બોલતા હતા યાર સર હેડે બેવ હે રોમ ગાડી વાઈ પડે ઓકે બહુ પાણી લાવો શું કરો તમે યાર ભૂલી ગયા તમે બધું પાઠ છે અહીંયા ગોદરામાં બેઠા હોય તોય બની પડશે પ્લાસ્ટર પછી બેસી ગયા તમે એટલે મેં બધું હારો પાઠ છે ને મને ઉપર થોડું બધું કર્યું આવા કલર નો ચિયા દાડો પાઠ હોય છે હા
હા હવે ઘરે જ ગરીબ જેવું. ઠેકાજી વહુ પાડશે તો મારો ભાર નહીં પડે પાછો. એ બહાર નહીં પડે. એ આ એવા નથી. હા એટલે તો ભાઈ મારે બેઠક બહાર રાખો લે. આ ઘર દેખાય આવા ગરીબનું ભાવ. ખેગાજીનો તો ફોર્મ થઈ ગયું હોય ને હા. આમ ના ક્ષેત્રમાં રહેતા હોય તો ચાલે ને કે એ તો એનો ભાઈ એમ તો બધો. વાંધો. એવો ભાઈ તું કહે છે ઘરમાં પાછું પ્લાસ્ટર કલર ના, ના. અરે ભુવાજી આ તો કોઈ ક્ષેત્રમાં મારે તો ઘર બંગલો છે એમ તો દયા છે અરે પણ મને એવું લેપટોપ માં કોઈ માનતા થઈ ગયું કોમ. હા ગામમાં બંગલો છે મોટો, તમે હજુ જોઈ નહીં મેળી. ના ના યાર એવું નહીં. ખેગાજી આપણે એવું કોઈ પૈસા વાળા નહીં હોતા પણ ખેગાજી ને એવા ખેગાજીને ભાઈ ખાલી ભાગના હતો કોક એવી બાબતનો કિસ્સો લેવો પડે જમીન બાબતનો. તકલીફમાં તો એ વાત છે કે મારે વીઘો જમીન પડી છે ને એ જમીન મારે વેચવાની છે પણ કાગળિયાના થોડા ડખા છે એટલે તો સુખ શાંતિ મારા કાગળિયા બધું કમ્પ્લીટ થઈ જાય જમીન વેચાઈ જાય ને સુખ શાંતિ જમીન વેચાઈ જાય ને તો તમે કહેવો હોય તમે કરવા તૈયાર છો. તમે માગશો એટલા રૂપિયા તમને મોબાઈલ હા તમે થોડા ઘણા તમને રાજી કરી એટલે હોય એટલે ગાડીની વાત તે થોડુંક થઈ જાય બરાબર. થોડા ઘણા તમને રાજી કર્યું બસ મારા આટલું કામ થઈ જવું હતું એટલે હાર્યા પછી તો કઈ જાય કે ચિંતા ના કરો તમે બેસી દો મોગી તો બધું કહી દે થઈ જ જાય તમારું કામ જોડે થઈ ગયો એમ કીધું. હા હા એવી રીતના એટલે વાયર બાર પર્સનલ વાતો લે આવી ને તો લેતા ભાવ તું પોણી કે ફૂમતાઈ આઈ ગાડી આઈ. જો ફૂમતાઈ જો આપણે વિચારો છે ને મોગી પહેલથી કઈ નાખે કોમ ઓને જીદ્દા જ આપણે હારો વેણાઈ જાય જો મોગી હારું બોલી ગઈ તો જીદ્દી ગાડી છે આપણા ઓગળે એવી રીતના સ્ટાર્ટ. બેહો. હા એ રો પરમાત્મા અરે ભુવાજી ગાડી ઉપર. એટલે જો અમાર ભુવાજી જેવા છે ખબર છે હા. લગીરે મોટાઈ નહીં બરાબર એ ગાડી બી આવવાની ટેવ જ નહીં. હું તો ભોંય બેહી ગયો ને ધૂળમાં બેહી ગયો. લે. ચા નહીં પીવો પેલા? કશું જ નહીં, હા. કશું નહીં. જો જેટલી ઘરા તમારે જે દુઃખ છે ત્યાંનો ઘરા થઈ ગયો ખબર છે પેલા આ તો આ વાત જ જોઈ લે તું તો લે. ભાઈ જો હવે તારા કોઈ પહેલા શબ્દમાં તો બોલ્યો ને મુઈયાજી એનો પહેલા નિકાલ કરી નાખો પછી હા પછી ચા પાણી કરો છો પણ તમારે માથું સડી છે. એ તમે બેહો ના. અરે એ તો ધોળવા બેસી ને એટલે બધું કમ્પ્લીટ થઈ જાય એ વાતે સાચી. તો તારી એવું ના ના ઓય ઓય ના ના ખરું ખરું. જય મોજી માં જય ભલું કરજો મારી બહુ ક્રોધમાં આવે છે પવન જેમો આતરો પવન લાગે. એ ઠેકરજી હા સમાચાર તો પોકળામાં હતા. એટલે હાલ જ આયા છે. આવો આવો. માં તમારા ઘેર પગલ કર્યા ને મોમો કે બધું દુઃખ દોડી બેઠી છું ભાઈ ભલે ભલે. ખેગરજી માં મને તો તમારા દુઃખની બધી ખબર છે ભાઈ ભલે ભલે મૂકીમાં ભલે. પણ તમે આ મૂકીના કોને એક વખત હીરી વાત પાડી જો ભાઈ ભલે મારી તમારે વાત કરો મારી. પણ હર કઈ નહીં આવતી વીકવી છે હવે તો કંટાળ્યો તું કે છોકરો બે મરી જાય અમે અરે બાપુજી અરે બોલજો બોલજો. માં હરીમાં તમે કમ્પ્લીટ ઇમ્પ્રેશનમાં રહેવું પડશે તમારે. તું પાછળ હતો તું પાછળ હતો ના ના તો પહેલી વાતમાં જે મને રોયો ને એ વખત ઇમ્પ્રેશન હું બધું ડાયરેક્ટ જ કરતો હતો પછી ભાઈ 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 પાછળ નતો તૈયારી બાજુ આ વાઘો ઘોડામાં આવતા ચલો જીતો જીતો પડ્યો છે. એવું કરે તો બાકી તો ઓગળ્યું.
આપણું હવે દેવના હાથમાં છે, તમારા હાથમાં છે. આ મૂકીના આગળ કોઈ વહુ પાડે ને તો એને ખપતું નહીં ભાઈ. બાબુજી, બંધ થો. ઓય. એક જ મિનિટ. અત્યારે દાગીના કરાવવા પડી ને હાચું હાચું. ચિંતા કરશો નહીં તમે, ચિંતા કરશો નહીં. ભાઈ વાયન તો વાયન આખું તમે તારો આખું લઈ રહ્યા જો છોકરા બોલાવાનો છોકરા હોય છોકરા બોલાવાનો અમે છોકરા માટે જોડે હાથ જોડે. બેસાડવાનો. અલ્યા વાઘુજી ચિંતા કરશો નહીં, આ છોકરાને હવે હું પરણાયો. હા, હું ડાયરેક્ટ જ કહેવું પડે. આ છોકરો આજથી તમારા એકલો નથી, પણ મારો નથી. આ છોકરાને આખી મુખ ખોલે દેવું છું લ્યા. ના હરીનું નામ ના હરી તો ચીડે ગળે પડવા તમે એમ કહે છો તમારો પરણાવ આપવું પડશે. એનો એટલે હાલાલ કહેવાનું. અરે મારે તો તારા મોટું થઈ જવાનું વિડીયો તો હાલ. હાલ વિડીયો ચાલુ. જ્યારે આવે તાળી જાય. પણ જ્યાં આ દાગીનાનો ખર્ચો કેમ નહીં? શરીર લઈને જ આવે છે તું. મારું છોકરો જેવું કેમ પરણાવે છે. જણ. આ ભૂવો સતે ભૂવો નહીં, ભૂવા પડી કરે છે પણ ગરીબ પોણામાં હું જોવો છે અને ચીડથી જોતો આવ્યો છે. આ છોકરાની જે પણ વિવાહનો ખર્ચો થાય એ આ ભૂવો જવાબદારી લેશે. તમામે તમામ ખર્ચો આ ભૂવો કરશે. તમે કાલથી કરો તૈયારી અને જે વસ્તુ તમે લાવો ને એને જે વસ્તુ લાવો ને એના બિલ તમે પકડાઈ જાય. બિલ મારા જોડે પકડી દેજો, હું તમારા જોડે પૈસા જમા કરી દઈશ. પકડાઈ જાય. એટલે આને કઈ બસ ભુવાજી આટલું જોતું હતું. ત્યારે એક બાજુ બીજા છે બધા. મંડપનું, ગહોડાનું, દાગીનાનું. એ ભાઈ અને તારે કા વાગે તોય તાર પગ હા બસ એટલું દુઃખ માથે લઈ લીધું, તારે જમીન નું કહેવાનું. અને ભુવાજી મારે જેવી જમીન લેતી જાય તરત તમારા પૈસા ડબલ કરી નાખ્યો, ડબલ કરી નાખ્યો પૈસા. છેલ્લે કે પડજો લાવશે અરે ગૌરવ પેલા તો એકલું દાગીનું બિલ જોઈને તારે ખાલી પેલા તો ખ્યાલ છે કે હું તમને એડ્રેસ આલું, તમે જતા રહો, મારે થોડું કામ. ના યાર એવું નહીં. તો ફુવાજી શું કીધું તું કે ખ્યાકાજી નંગા થઈને આવજો. હા બોલ. એ આ શું આદરું છે લ્યા? શાનો? એ ભૂમતાઈ, અલ્યા 1-2 વર્ષની વાત નહીં, 5 વર્ષથી આપણે બે જણા ભૂવાપણી કરે છે. અલ્યા દાડે હરખું ખાતા નહીં, રાતે હરખું ઊંઘતા નહીં, તાણી આટલું બધું નોમ પડ્યું છે અને તમે કના જોડે આટલું બધું વચન બોલીને આવતા રહ્યા છો? એ અવસર જેમ તેમ થાય છે લ્યા, છોકરો જેમ તેમ પરણાવાય છે. તમારે એમ કહી દેવું તું કે હાડો ભાઈ 21,000 કે 51,000 રૂપિયા હું તમને ના દેયો, આખો વિવો કરવાનું કહેવાનું શું આવતું તમારે લ્યા? કોણ બોલતું?